ભાવનગરમાં ભવ્ય સંસ્કૃત જનપદ સંમેલન ચિન્મય મિશન ભાવાશ્રમમાં યોજાયું. સંમેલનના શુભારંભમાં પૂજ્ય સીતારામ બાપુના વરદ હસ્તે ચિત્ર પ્રદર્શનની અને વસ્તુ પ્રદર્શનની ખુલ્લી મૂકવામાં આવી. સર્વે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ભાવનગર જનપદ સંયોજક શ્રી દિગ્વિજયસિંહ સરવૈયાએ શાબ્દિક સ્વાગત કર્યું. ભાવનગર મહાનગર સંયોજિકા ઉર્મિબહેને સંમેલનમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ તથા પાલિતાણાની મહિલા કોલેજમાંથી પ્રકાશિત થતી સંસ્કૃત પીયુષમ પત્રિકા આપી સ્નેહસભર આવકાર કર્યો તથા સંસ્કૃત ભારતીનો પરિચય ભાવનગર વિભાગ સંયોજક તથા પ્રાંત સહમંત્રી શ્રી પ્રવણભાઈ રાજ્યગુરુએ કરાવ્યો. ચિન્મય મિશન સંસ્થા પરિચય ચિન્મયભાઈ શાહે આપ્યો. પૂજ્ય સીતારામ બાપુએ આશીર્વચન આપી સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત સંસ્થાઓને અભિનંદન આપ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્કૃત ગરબા, નાટિકા, શિવ તાંડવ, બાલકેન્દ્ર પ્રસ્તુતિ, સ્વાગત ગીત વગેરે સુંદર પ્રસ્તુતિ થઈ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે.એ. પટેલ સાહેબે આવા અનોખા કાર્યક્રમ બદલ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને ઉપસ્થિત વાલીઓને પુસ્તકો વાંચવા કરતાં પોતાના બાળકોને વાંચવા અને તેમને પ્રેમ આપી સંસ્કૃતિ સાથે જોડી રાખવા ટકોર કરી હતી. મુખ્ય વક્તા શ્રી ડૉક્ટર પંકજ ત્રિવેદી મહોદયે સંસ્કૃત ભાષાના મૂળ આપણી સંસ્કૃતિમાં રહેલા છે. વેદ ભાષાને જન જન સુધી પહોંચાડી આપણી ભારતીયતાને અખંડ રાખીએ તથા વિજ્ઞાન સાથે સંસ્કૃતનો સંબંધ જોડી ઉજ્જવળ ભારતના ભાવિની ઝાંખી કરાવી. કાર્યક્રમના મુખ્ય અતિથિ ગિરીશભાઈ શેઠે સમગ્ર કાર્યક્રમની સંસ્કૃતમાં થયેલો જોઈ પ્રસન્નતા વ્યક્ત કરી. ભાવનગર જિલ્લાની વિવિધ શાળા અને કોલેજમાં લેવાયેલ સંસ્કૃત ગૌરવ પરીક્ષાના કેન્દ્ર સંયોજકોને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચિન્મય મિશન, સંસ્કાર ભારતી કલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર, શામળદાસ કોલેજ, મહિલા કોલેજ, વિવિધ સંસ્કૃત પાઠશાળાઓ, BAPS, સ્વામિનારાયણ સંસ્થાન અક્ષરવાડી, ગાયત્રી પરિવાર, MSB શાળા નંબર 69, PNR મહિલા કોલેજ પાલિતાણા, દોશી કોલેજ તળાજા, ગુરુ આશીષ મંડપ સર્વિસ, PM કોર્સ સ્કૂલ વગેરે સહયોગી સંસ્થાઓ જોડાઈ હતી, જેનો નગર સહસંયોજક સત્યજીતભાઈ પાઠકે આભાર માન્યો હતો. ચિન્મય ભાવાશ્રમના આંગણે દિવ્ય સંસ્કૃતમાં ભાવનગર જનપદના તાલુકા અને ગ્રામ વિસ્તારના નગરજનો, શ્રેષ્ઠીજનો, સંસ્કૃત રસિકો સંમેલનમાં જોડાઈ આનંદ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી મુંજાલ સાહેબ તથા મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી વિશાલભાઈ રાજ્યગુરુની અતિથિ વિશેષ તરીકે તથા નિશિતભાઈ મહેતાની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહી. ઉર્મિબહેન જાની અને હેતલબેને સુચારુ રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સંપૂર્ણ સંમેલન સંસ્કૃતમાં યોજાયું. સંસ્કૃત ભાષા ઘર ઘર સુધી પહોંચે હેતુસર આ સંમેલન સફળ રહ્યું.